બધા બહુ જ પૂછતા હોય છે કે હું 149 કેમ પે કરું, અને આ ક્વેશ્ચન છે ને બધાને મળતો હશે. જે બી આ ઓનલાઈન બિઝનેસ રન કરી રહ્યા છે એ બધાના ક્વેશ્ચન્સ કંઈક ને કંઈક આવતો જ હશે. અને આમાં લાઈક કશું રોંગ બી નથી પૂછવા માટે થઈને, પણ તમે બીજા વેમાં જુઓ ને તો એક આ માઇન્ડસેટ છે તમારું કે ઘણા લોકોને આ 149 એક એક્સપેન્સ લાગતો હોય છે, પણ આ એક્સપેન્સ નથી. તમે તમારા ફ્યુચરને કેવી રીતના સિક્યોર કરશો ને એની ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો. સો આજે અમે વાત કરવા જઈ રહ્યા છે આ બધા પૂછતા હોય છે 149 કેમ, એને આજે અમે કવર કરીશું. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. We're good. અમે મજામાં. યસ. સો લાઈક અમારા જેમ બધાને આ ક્વેશ્ચન્સ આવતો જ હશે. સો તમે બીજી રીતે જુઓ ને તો એક્સપેન્સની જગ્યાએ તમે એવી રીતે જોઈ શકો છો કે આ 149 ને તમે તમારું ફ્યુચર બિલ્ડ કરી રહ્યા છો. 149 તમે પે કરી રહ્યા છો ત્યારે તમને ઘણી બધી ઇન્ફોર્મેશન્સ મળે છે જે તમારા ફ્યુચરને સિક્યોર કરવામાં હેલ્પ કરી રહી છે. અને એટલું જ નહીં કે તમને લાગે છે કે નથી તમારા માટે તો તમે રિફંડ બી લઈ શકો છો. તો હવે આનાથી વધારે તો શું જોઈએ કે તમને એવી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે જ્યાં તમે તમારા ફ્યુચરને કેવી રીતે સિક્યોર કરો એ તમે ચેક બી કરી શકો છો, અને નથી ફિટ થતું તો તમે રિફંડ બી લઈ શકો છો. તો આને હવે તમે એક્સપેન્સ કેવી રીતે કાઉન્ટ કરો, રાઈટ? ઘણા લોકો લાઈક આપણામાંથી ઘણા બધા એવા છે કે આપણે ઓનલાઈન શોપિંગ્સ છે, રેસ્ટોરન્ટ્સ છે, ઇવન એન્ટરટેનમેન્ટ માટે આપણે યુટ્યુબ છે, નેટફ્લિક્સ છે, એમેઝોનના મંથલી સબસ્ક્રિપ્શનમાં ઘણા બધા ખર્ચી નાખીએ છીએ. તો એન્ટરટેનમેન્ટ માટે કે આપણા શોપિંગ માટે આપણે ક્યારે બી પાછા નથી પડતા. થોડું મોંઘું હોય ને તો બી આપણને એવું થાય કે એક જ વાર લેવાનું છે ને લઈ લેને, ઇટ્સ ઓકે, એવી રીતના આપણે ચલાવી લઈએ છીએ. આપણે રેસ્ટોરન્ટ્સમાં બી નવા નવા ફૂડ્સ ટ્રાય કરવા જઈએ છીએ તો એ બી આપણને મની પાછા નથી મળતા. અને હવે તો ઓલમોસ્ટ બધાને ખબર હશે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં હવે ઘણી બધી બ્રેન્ડ્સ છે કે જે લોકો થોડાક સમયમાં રિફંડમાં પણ પૈસા લાઈક મની ચાર્જ કરવાનું સ્ટાર્ટ કરી રહી છે, રાઈટ? સો હવે ત્યાં બી તમને એવું થશે કે જ્યારે તમે રિફંડ કરવા જશો ને પ્રોડક્ટને તો તમારે પે કરવા પડશે રિફંડ કરવા માટેના. હવે એ ઓપોર્ચ્યુનિટી તમને ત્યારે તમે એ વસ્તુને એવા વેમાં જોશો કે ના હું લઉં ને પછી રિટર્ન કરું, નહીં, રાઈટ? પણ અહીંયા બિઝનેસ તમે ડે 1થી જોઈ રહ્યા છો, અમે ઓફર કરી રહ્યા છે કે ટ્રાયલ તમે જ્યારે લઈ રહ્યા છો ત્યારે તમારો 149 તમને એઝ ઇટ ઇઝ પાછા મળી રહ્યા છે. અને ઇટ ઇઝ ધેર. ઘણા બધા વર્ષોથી તમે ઘણા બધા લોકોના બિઝનેસ ચલાવતા જોઈ રહ્યા હશો, આ ઓફર કરતા જોઈ રહ્યા છો, પણ જે વસ્તુ ચેન્જ નથી થયું એ છે કે રિફંડેબલ જે ફી છે એ ત્યાંની ત્યાં જ છે. સો એને એક્સપ્લોર કરવામાં તમે કેમ ખચકાવ છો? લાઈક તમને કેમ એવું થાય છે કે હું આ ના પે કરી શકું, મારી જોડે આ પૈસા નથી? તમે બધું અમને ફોનમાં કે મેસેજમાં કે તમે અમને કેમ ડિટેલમાં જ ના સમજાવી દો? તો એ પોસિબલ નથી એ વસ્તુ. તમને એવું કે ઓકે તમે શોપિંગ કરવા જઈ રહ્યા છો તો શોપિંગ કરવાની શું જરૂર છે? તમે એમ જ ફોનમાં જોઈ લો ને, જે બી ક્લોથ્સ તમારે જોવા છે એમ જ જોઈને તમારું તમે વિચારી લો કે તમે પહેરી લીધા ને તમારો શોખ પતી ગયો છે. તમારા એન્ટરટેનમેન્ટ માટે તમે જે બી લાઈક મૂવીઝ જોવા જઈ રહ્યા છો કે તમે સિરીઝ જોઈ રહ્યા છો, તો તમે કેમ જોઈ રહ્યા છો? એન્ટરટેનમેન્ટ માટે ને. તમે એવું વિચારી લો કે અમે જોઈ લીધું ને પતી ગયું તો ચાલશે, નહીં ચાલે, રાઈટ? સો સેમ આ ટ્રાયલમાં બી એ જ છે કે તમે જ્યારે ટ્રાયલ લઈ રહ્યા છો એના પાછળ એક જ રીઝન છે કે તમે બધું ડિટેલમાં સમજો ને જાણો. કંઈક ને કંઈક એવું લાગે કે હું તમને જે અત્યારે કહી રહી છું એ તમે કયા વેમાં અન્ડરસ્ટેન્ડ કરી રહ્યા છો. જ્યારે ટ્રાયલ તમે લો છો ને તમને કેવી રીતના સમજાઈ રહ્યું છે, અમારા બંનેનો વે જુદો હશે. સો એના લીધે થઈને જ આ ટ્રાયલ ઓફર કરવામાં આવે છે, જેથી તમે ડિટેલમાં કંઈક જુઓ, અમારાથી કશી ભૂલ ના થાય કે અમે કશું તમને ઇન્ફોર્મેશન આપવાનું સ્કીપ ના કરી દઈએ. એ માટે થઈને આ ડિટેલ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે અને તમને એટલો ટાઈમ પણ આપવામાં આવે છે કે જેથી તમે તમારું બી સર્ચ કરો, તમારું બી તમે જે બી તમારે ચેક કરવું છે, તમારે કંપની માટેનું જે બી જોવું છે, તમારે જે ડિટેલ્સ તમને જરૂરી છે એ બધી તમે તમારા એન્ડ થ્રુ બી ચેક કરો ને પછી ડિસાઈડ કરો. સો શું કેવું છે રેખાંડી તમારું? મેં પહેલા જ્યારે જોયું ત્યારે મારે પણ એવો ક્વેશ્ચન હતા, પણ મેં બ્લાઇન્ડલી જ યસ નહીં કહી દીધું. મેં એવી રીતે વિચાર કર્યો કે આ ઓપોર્ચ્યુનિટી છે કે તમે આ બધું જોવો ને અન્ડરસ્ટેન્ડ કરો બિફોર ડિસાઇડિંગ. એટલે મેં તો એકચ્યુઅલી ઓનેસ્ટલી જ્યારે વેબિનાર જોયું તે તરત જ આઈ ટુક દેટ એક્શન. બિકોઝ ક્લેરિટી જ્યાં લગીને આપણને મળે નહીં ને બધી ફૂલ ઇન્ફોર્મેશન જાણવાનું નહીં મળે ત્યાં લગીને આપણથી ડિસિઝન પણ નહીં લેવાય. ને રિફંડ
નથી એ કીધું પણ રિફંડેબલ હતું ને સો દેર ઇઝ નો રિસ્ક રાઈટ ઇઝ રિસ્ક ફ્રી ઓપ્શન ને બીજું શું છે આઈ થિંક લાઈક અમે હવે 3 વર્ષથી બિઝનેસ કરતા છે તો મેઇન બેનિફિટ કે આપણે લાઈક બધા ઘણા બધા પૂછે છે કે તરત મને કહી દેવું નહીં તમે વાય ડુ આઈ નીડ ટુ પે પણ રિયલી લાઈક 3 કલાકના તમને કોચિંગ વિડીયોઝ મળે છે તે અમે જો તમને ડિટેલ એક્સપ્લેન કરીશું તો એક તો તમને અમે કંઈ મિસ થઈ ગયા લાઈક તમને ફૂલ ઇન્ફોર્મેશન નહીં મળે પ્લસ અમારે લાઈક મેઇન થિંગ અમે પ્રમોટ કરીએ છીએ ટાઈમ ફ્રીડમ રાઈટ તો અમે બધા જે ઇન્ક્વાયરી અમને થાઉઝન્ડ ઓફ ઇન્ક્વાયરી આવે છે મહિનામાં રાઈટ લાઈક એટલે બધાને જો અમે એક્સપ્લેન કરવા જાય ઇન્ડિવિજ્યુઅલી તો અમારો વી નોટ ગોના ગેટ એની ટાઈમ સો ટાઈમ ફ્રીડમ પ્રમોટ કરતા છે તો ટાઈમ સેવિંગ આ ઓપ્શન અવેલેબલ છે તો તમને ક્લેરિટી મળશે પ્લસ અમને ખબર પડશે કે તમે સિરિયસ છો કે નહીં રાઈટ અમુક પીપલ તો અમને ઇન્ક્વાયરી કરે ને પછી સિરિયસ પણ નહીં હતા કે એ લોકોને કરવું છે કે નહીં કરવું છે તો આ ઓપ્શન અમને ખબર પડે કે તમે કેટલા સિરિયસ છો સો તમે પણ આ જોતા હોય ને થિંક કરતા હોય કે તમે સિરિયસ છો તો ડેફિનેટલી દેર ઇઝ નો રિસ્ક એટલે ટેક ધેટ એક્શન દેટ્સ ટ્રુ અને અમે ઘણી બધી વખત કીધું છે કે અમે બધા પોસ્ટ કરતા હોય છે રાઈટ કે ઘરે ફેમિલીમાં કોઈનો બર્થડે છે કોઈના મેરેજમાં ગયા છે સમટાઈમ કિડ્સ શીખ છે કે અમે શીખ છીએ તો બી અમારો બિઝનેસ બેકએન્ડમાં રન થતો હોય છે અમને બિઝનેસની ઇન્ક્વાયરી આવતી હોય છે એ લોકો બિઝનેસમાં 149 પે કરીને જોઈન થતા હોય છે અને બધી વસ્તુ 24/7 એટલા માટે જ વર્ક કરી રહ્યું છે કેમ કે એ સિસ્ટમને બિલ્ડ કરવામાં આવેલી છે બધાની લાઈફમાં ઇવેન્ટ્સ થતી હોય છે સારી બી થતી હોય છે અને ખરાબ બી થતી હોય છે તમારો બિઝનેસ તમારા લાઈફની થતી ઇવેન્ટને લીધે ડિસ્ટર્બ ના થાય પ્લસ જે લોકો એકચ્યુઅલમાં બિઝનેસમાં જાણવા માટે બિઝનેસને એક્સપ્લોર કરવા માટે ઇન્ટરેસ્ટેડ છે એ લોકો સ્લો ડાઉન ના થઈ જાય એના માટે આ બધી વસ્તુઓ અવેલેબલ છે જસ્ટ ફોર એક્ઝામ્પલ અમે જેમ રેખાબેને કીધું એમ કે દિવસની અમને 100 ઇન્ક્વાયરી આવી કે 10 ઇન્ક્વાયરી બી આવી તમે 10 લોકોને ઓન ધ કોલ એક્સપ્લેન કરી રહ્યા છે બટ દરરોજ તો હું અવેલેબલ નથી ને હું બી એક ફેમિલી લઈને બેઠેલી છું જેમ તમારી પાસે ફેમિલી છે મારી પાસે ફેમિલી છે સો અમારે બી ફેમિલીને ટાઈમ આપવાનો છે અમારે બી વેકેશન્સ હોય છે સો મારા વેકેશનને લીધે મારા પાસે જે લોકો ઇન્ક્વાયરી કરે છે એ લોકોને સ્લો ડાઉન થવાની જરૂર નથી ઇટ્સ બેનિફિશિયલ ફોર અસ એન્ડ યુ બોથ કે તમને વિધાઉટ ડિલે ઇન્ફોર્મેશન મળે છે જ્યારે તમને 149 પે કરો છો ત્યારે તમને સ્ટ્રેટ હવે અમારા તરફથી લિંક મળે છે જેમાં 2 અવર્સ 3 અવર્સના વિડીયો શેર કરવામાં આવે છે તો યુ ડોન્ટ હેવ ટુ વેઇટ ફોર મી તમે ખાલી 149 પે નથી કરવા એના થાઉઝન્ડ્સ ઓફ રીઝન વિચારશો બટ યુ નીડ ટુ ફાઇન્ડ જસ્ટ વન રીઝન કે તમારે કેમ પે કરવા તમે ટ્રેલર જોઈ શકો છો ફ્રીમાં જેમ અમારો વેબિનાર ફ્રીમાં જ આઈ ઓલવેઝ ડુ ઇટ કન્સિડર ઇટ એઝ અ ટ્રેલર ઓકે તમે ફ્રીમાં ટ્રેલર જોઈ લો છો તમને ટ્રેલર ગમ્યું છે તમે મૂવી તો પે કરીને જ જોવા જવાના છો ને અન્ટિલ એન્ડ અનલેસ યુ વોચ કે યુટ્યુબ ઉપર ફ્રીમાં આવી ગયું તમે જોઈ લીધું રાઈટ અને ધેટ ટુ આફ્ટર મેની મંથ્સ ઓર યર્સ સો તમને ટ્રેલર ગમે છે તો તમે મૂવી જોવા જાઓ તમે વેબિનાર એક્સપ્લોર કરો છો તમને બિઝનેસ ગમે છે તો બિઝનેસને એક્સપ્લોર કરો પે કરો અને બાય ચાન્સ તમને મૂવી નથી ગમતું તો તમને મૂવી માટે કોઈ રિફંડ નથી તો અમે તો રિફંડ આપ્યું છે તમને ઓકે સો ધેટ્સ ધ પ્લસ પોઈન્ટ કે તમને અમે એક્સપ્લોર કરવાનો ચાન્સ આપીએ છીએ અને યુ ડોન્ટ હેવ ટુ વેઇટ અને ધીસ થિંગ વિલ બી એપ્લિકેબલ ટુ યુ એઝ વેલ તમે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરશો ત્યારે યુ વિલ ઓલ્સો રિયલાઇઝ કે તમે 100% ટાઈમ તમે બધાને નથી આપી શકતા અને જે સ્ટેપ્સ ક્રિએટ કરેલા છે એ તમારા માટે બી એટલા જ બેનિફિશિયલ છે કે બધાને સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન મળે સેમ ઇન્ફોર્મેશન મળે વિધાઉટ મિસિંગ આઉટ એનીથિંગ સો તમે તમારા ટાઈમે તમારી રીતે ડિસિઝન લઈ શકો ધેટ્સ ટ્રુ યા અને એવું નથી કે તમે આજે પે કરી રહ્યા છો અને બધું એક જ દિવસમાં તમને જોવાનું મળે તમને 30 ડેઝનો ટ્રાયલ આપવામાં આવે છે અને એમાં અમે તમને શેર નહીં કરી શકીએ ને એટલી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવી રહી છે એટલે તમે શું શોધી રહ્યા છો તમને શું જોઈએ છે તમને કેવી રીતના સ્ટાર્ટ કરવું છે તમે કયા પોઝિશનમાં છો એ તમે જ સમજી શકો છો તમારું ફ્યુચર તમે કેવી રીતના જોઈ રહ્યા છો એ બી તમને જ ખબર છે સો તમે જ્યારે ટ્રાયલ લઈ રહ્યા છો ત્યારે તમને બેટર અન્ડરસ્ટેન્ડ થશે કે કેવી રીતે તમે અને કયા વેની ઓપોર્ચ્યુનિટી તમને મળી રહી છે તમે કેવી રીતે બિલ્ડ કરી શકો છો બિઝનેસને
અને બાકી ઘણું બધું જાણવાનું મળે છે. અને એવું જ નથી કે તમને બધું જાણી લીધું, ક્વેશ્ચન્સ છે, તમે ઓલવેઝ તમારા મેન્ટર કે કોચને રીચ આઉટ પણ કરી શકો છો અને તમારા જે બી ક્વેશ્ચન્સ છે એને તમે સોલ્વ બી કરી શકો છો. એન્ડમાં અગેન લાગે કે નથી જરૂર, મને આ મારા માટે નથી કામ કરવાનું, તો તમે એઝ ઇટ ઇઝ રિફંડ બી લઈ શકો છો. એના માટે બી તમારે કોઈની જરૂર નથી. તમારા જાતે તમે જેવું પે કરી રહ્યા છો એવી રીતે જ તમે જાતે પણ રિફંડ લઈ શકો છો. સો તમારું માઇન્ડસેટ ક્લિયર કરવાનું છે કે તમે જે 149 છે એ ઇન્વેસ્ટ કે એઝ અ એક્સપેન્સ નથી તમે કરી રહ્યા. તમે જ્યારે પે કરો છો તમારા ફ્યુચર માટે પે કરી રહ્યા છો. બીકોઝ તમારે કંઈક નવું કરવું છે, તમારા ફ્યુચરને કંઈક નવી દિશામાં લઈ જવું છે, નવી ઓપોર્ચ્યુનિટી સાથે તમારે ગ્રો થવું છે. અને તમે જ્યાં અત્યારે છો ત્યાંથી તમારે ડિફરન્ટ જગ્યાએ જવું છે. એટલે તમારી લાઈફ ચેન્જ કરવા માટે તમે કંઈક એક સ્ટેપ વધારે લઈ રહ્યા છો. તો એના માટે થઈને એક્સક્યુઝ ના હોવી જોઈએ. એના માટે તમે રેડી હોવા જોઈએ કે એક્સપ્લોર કરશો તો જ ખબર પડશે કે શું એકચ્યુઅલમાં આ બિઝનેસ છે અને ઓપોર્ચ્યુનિટી તમને કયા વેમાં હેલ્પ કરી રહી છે. સો હોપ તમને આજે અમારો જે મોસ્ટ આસ્ક ક્વેશ્ચન છે અમે વેલ એક્સપ્લેન કર્યો હોય. અને આગળ બી તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો, અમે કવર કરીશું. અને પછી મળીશું એક નવા એપિસોડ સાથે. થેન્ક યુ એવરીવન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. See you next week.